કેવી અસલ બધુડી છે જોતા રૂપારી હા અસલ કારી ધોરી રૂપારી એની માય જોઈ ની કાબર ચિત્રી છે ધોરી ની કારી આ ગાય જો આઈની છે વાસડી છે રૂપારી આકોર ગદબ ની બકાલું બધું છે આકોર આ आता कारेली लागे नहीं कारेली जो गलकान रूपारा तुलसी जी नसल से रूपारा वाड़ी तो मजा ज बीजी से कि गाम में तो आवी मजा न आवे वाड़ी मजा आवे एवी पवन वरेगो हटाने टाइट होड़े गीस हाँ पिता काके टाइट होड़े गीस अमी आखड़ी जाय हूँ मार मार करतो फूलो आखड़ी मणी कुतियाने 5 मिनिट 10 मिनिट में पुगाड़े देवानो है हमी तो वाड़ियों में झाँक रे भोलानी न हाँक रे तो वही मालिक वाला मींदड़ी था गदब में वही ये टाइट वर्डेगी हो पवन से पण अमी हवारी नास्ता पानी करे निकळ्या था हवारी 10 वागे ना बेहे बेहे बेहन थाके ज जाए ना कारण के काम होय तो न थाकीए पण बेहे बेहन थाके जाए चल हारू आ मींदड़ू पायरू बूंदीड़ा बूंदीड़ा खाई जाए तो जो आपणी ચોળી બટેટાનું શાક બનાવ્યું ને ફાલુબીન જો નોકરી ગા ભોલો ભાઈ પણ વ્યાગા તો જો આપણું રૂટીન કામ થેગું ને ફાલુબીન આજ આવ્યાની 10 દી થયા આજ વઈ જવાની છે ને જો આજે હાંજે પ્રોગ્રામ છે આપણે બનાવવાનો હાંજી વઈ જાય પણ જમેન જાય તો આપણી રૂટીન કામ પણ જો ચાલુ છે
અને જો આપણે હાડિયું લેવાનું કામ ચાલુ છે ને વિડીયો ઉતારવાનું ચાલુ છે, કારણ કે હાડિયું નથી લેવી મારા હાટું, પણ એકદમ ફર્સ્ટ નંબર હાડી છે, પણ સેજ ત્રાહો છે શેડો, પણ કોઈની બદલાવા ના ન પાડે, એના પાસે માલ સ્ટોક જ હોય એટલે હું જવાની છે. તો બધાની કામ કે તમે બધા એની મુલાકાત લ્યો ને એ જો મારે આ કામ કરવાનું ચાલુ કરવું, પછી હું પાછી જાય ને કામમાં જો સોરીનું બટેટાનું શાક નાખ્યું ને એ રોટલી બનાવવાની છે ને આજ મેં પાક બનાવ્યો ગુંદર પાક, તો જો એનો ડબરો ગરમ ગરમ ભરલી તો ગુંદર પાક બનાવે નહીં. હમણાં શિયાળામાં ગુંદર પાક ને અડદિયા ચાલુ જ રહીએ, બાકી આ હમણાં ચેવડો છે, ચેવડો પૂરો થઈ જાય એટલે ગાંઠિયાની શરૂઆત થાય, કારણ કે હેવ ગાંઠિયા હેંપલા મળે એટલે આપણી ગાંઠિયા ખાવાના છે. એટલે આપણી છે ને આજ વધે બહુ તો કાલુ સુધીમાં આપણા ગાંઠિયા કાં આવે જાય એમ કાં આપણી બનાવવાના રીતે. તો આપણી જો આમાં હળદર, મીઠું, ચટણી, આ લસણવાળી ચટણી છે, આમાં લસણ છે તો થોડું ખાંડીને આપણે લસણ નાખી દઈએ. તો આપણું ચોળી બટેટાનું શાક કોરું મોરવાસ કરવાનું છે, આજ રસાવાળું કરવાનું ને ચા પાણી તો પીવાઈ ગયા, આજ વેલા પીવાઈ ગયા ચા પાણી ને. ફાલુબેન પણ નોકરી ગયા ના, તો આપણે આ લસણવાળી ચટણી ખાંડે લઈએ. ખંડાઈ ગઈ ચટણી આપણી. કારણ કે લસણ 300 નું કિલો છે પણ તોય આમાં આલીએ નહીં જોઈએ, એમાં લસણ વગરનું શાક ભાવે નહીં, એટલે આપણે લસણ વાળી ચટણી તો રોજે રોજ તાજે તાજી બનાવવાની જ હોય ને. લસણ 300 નું કિલો પણ લેવું પડે, આપણી તો લસણ વગર શાક હાલે જ નહીં. એટલે આપણી જોઈ ઓરામાં બધે જોઈએ એટલે જો આ લસણ વાળી ચટણી ખાંડે એમાં નાખી દીધી. એકાદો બાજરાનો રોટલો, બાકીની રોટલી બધાય નાસ્તા કરે એમ કાં, એટલે આપણે વહેલા મોડું થાય તો ઉપાધિની આ થેપલા કર્યા હતા હવારી, બધાય નાસ્તો કરે ને કાં ચાર થેપલા. એટલે જો આપણી આ તૈયારી. તો શાકમાં સેજ લીંબુ કૂટને વઘાર નાખી દઈએ એટલે શાક આપણું સડે જાય. જરાક જ નાખવાનું છે. કુકર કરીએ બંધ. લોટ બાંધેલી એમ 2 રોટલા કરી નાખીએ બાજરાના.